નમસ્કાર ખેડૂત મિત્રો, શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવાવતી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મરચાને લગતી તમામ પ્રકારની માહિતી લઈને આવી ગયા છીએ, જેની અંદર મરચાની સારી સારી વેરાયટી જે આપણી પાસે અવેલેબલ છે, અત્યારે જે હાજર વેરાયટીઓ છે એ પણ હું તમને બતાવીશ બધી. અને બીજી વસ્તુ કે જે એની અંદર પાયાના ખાતર છે, પૂરતી ખાતર છે, એના અંદર આવતી રોગ જીવાત, એ તમામ પ્રકારની માહિતી માટે આજે હું આ વિડીયો બનાવી રહ્યો છું અને તમામ પ્રકારની માહિતી હું આપના સુધી પહોંચાડી રહ્યો છું. તો હવે આપણે શરૂઆત કરીએ આજે મરચાની વેરાયટીથી, કે જે અત્યારે સારામાં સારી માર્કેટની અંદર પરફોર્મ કરતી વેરાયટીઓ છે, જે હું પહેલાં આજે તમને બતાવી દઉં. બરોબર છે? તો આપણી પાસે અત્યારે નિધિ સીડનું 502 પોલર મરચું છે. જે આ વેરાયટી જે છે એ નિધિ સીડનું 502 વેરાયટી છે, પોલર મરચું છે. આ BSF કંપનીનું છે 730 વેરાયટી, જે માર્કેટની અંદર ચાલે છે. પછી સ્વાતિ સીડનું છે 7300 વેરાયટી, આ પણ સારી વેરાયટી છે. અને આ છે VNR નું 38 નંબર છે. પછી ડચ કંપનીનું 401 વેરાયટી છે. પછી જાયગોટ કંપનીનું 505 વેરાયટી છે અને 655 આ બંને જાયગોટ કંપનીની વેરાયટી છે. અને એના સિવાયની કલર સીડનું છે, જે આપણે ગોંડલ ડબલ પટ્ટા તરીકે ઓળખીએ છીએ. બરોબર છે? ગોંડલ વંડર નામથી આવે છે કલર સીડનું, એ આ વેરાયટી છે. તો આ બધી વેરાયટી જે છે એ પોલર મરચાની વેરાયટી છે. આના સિવાયની આપણી પાસે કેપ્સિકમ વેરાયટી પણ હાજર છે, નિધિ સીડનું ઇટાલિયન છે. પછી મીડિયમ તીખા મરચાની વાત કરીએ તો એના અંદર સાનિયા છે, જે જાડી છાલના મરચા જે આવે છે મીડિયમ તીખા, એના અંદર સાનિયા વેરાયટી છે. પછી સ્વાતિનું 084 વેરાયટી છે. મંતવ્ય સીડનું સનાયા છે. પછી મગધીરા છે કલર સીડનું, બરોબર છે. અને 702 છે BSF કંપનીનું. આ બધી જે જાડી છાલની જે વેરાયટીઓ આવે છે, બરોબર છે, મીડિયમ તીખી, એ વેરાયટી છે. પછી તીખી વેરાયટીની વાત કરીએ તો એના અંદર બાયર કંપનીનું સિતારા ગોલ્ડ છે. પછી બાયર કંપનીનું સિતારા છે. સ્વાતિ સીડનું ગ્રીન સ્લીમ છે. પછી નિધિનું 501 વેરાયટી છે. આ જે છે તીખા મરચાની વેરાયટીઓ છે. એના સિવાયની જે આપણે સુરતી મરચી તરીકે ઓળખીએ, જે G4 સેગમેન્ટ કહેવામાં આવે છે, એના અંદર માઇકોનું તેજા છે અને અજીત સીડનું ચિંગારી છે. આ તમામ વેરાયટીઓ આપણી પાસે અત્યારે હાજર સ્ટોકમાં છે, જે અત્યારે માર્કેટની અંદર ખૂબ જ સારા પરફોર્મ કરતી હોય વેરાયટીઓ છે. હવે પછી હું તમને વાત કરવા જઈ રહ્યો છું કે જે મરચીની અંદર જ્યારે તમે વાવેતર કરો ત્યારે ઘણા ખેડૂત મિત્રોનો એવો સવાલ હોય છે કે દિલીપભાઈ, અમારે પાયામાં કયું ખાતર વાપરવું? તો આજે હું તમને પાયામાં જે ખાતર વપરાય છે એની હું તમને માહિતી આપી દઉં કે એના અંદર આપણે અત્યારે ભલામણ કરીએ છીએ ઇન્ડોલાઇઝર, ઇન્ડોફિલ કંપનીનું ઇન્ડોલાઇઝર. આ ખાતર તમારે 1 વીઘાની અંદર 6 કિલો વાપરી નાખવાનું છે. આનું પરિણામ જે છે એ ખૂબ જ સરસ છે. અને તમારો જે પાક જે છે એ જ્યાં સુધી તમે પાકને ઊભો રાખશો, ટૂંકમાં 4 મહિના 5 મહિના, ત્યાં સુધી આ વેરાયટી, આ જે વસ્તુ છે ખાતર, એના અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આના ખૂબ સરસ પરિણામ મેં લીધેલા છે કે જેનાથી મૂળિયાનો વિકાસ એ ખૂબ સરસ છે, છોડનો વિકાસ ખૂબ સરસ છે અને છોડ તમારો છેલ્લે સુધી ખૂબ જ હેલ્ધી રહે છે. પછી પૂરતી ખાતરની અંદર, બરોબર છે, જ્યારે તમારો છોડ 1.25 મહિના આજુબાજુનો થતો હોય, બરોબર, ત્યારે એની અંદર ઝીંક અને સલ્ફર જે કોમ્બિનેશનમાં આવે છે, આ ઘણી બધી કંપનીઓના માર્કેટની અંદર અત્યારે મળે છે. તમે કોઈ પણ સારી કંપનીનું ઝીંક અને સલ્ફર આ વીઘે તમે 2 કિલો લઈ અને વાપરી શકો છો પૂરતી ખાતર તરીકે. આના સિવાયના તમે ગ્રેડ જે આવે છે, દાખલા તરીકે 19-19 આવે છે, 20-10-20 આવે છે, પછી 13-0-45 આવે, 00-50 આવે, 12-61-0 આવે, એ બધા ગ્રેડ કે જે મરચીની જે કન્ડિશન હોય અથવા એનો જે ટૂંકમાં અવસ્થા હોય મરચીની, બરોબર છે, એના ઉપર એ અલગ અલગ વાપરવાના આવતા હોય છે. તો એની તમે અમને પૂછી અને માહિતી લઈ અને ગ્રેડ પણ તમામ પ્રકારના તમે વાપરી શકો છો.
હવે એની સિવાયની જો આપણે વાત કરીએ તો મરચીની અંદર ઘણીવાર ખેડૂત મિત્રો એવું અમને પૂછતા હોય કે ભાઈ અમારે મરચીની અંદર નિંદામણ થાય છે, તો એના માટે અમારે શું કરવું? તો નિંદામણની અંદર બરોબર છે ધાનુકા કંપનીનું સાકુરા આવે છે, બરોબર છે, આ ધાનુકા કંપનીનું સાકુરા છે. આ તમે 15 ml લેખે તમે વાપરી શકો છો. તો આના અંદર તમારે કાળિયું, ખારિયું, હાંબો, કૂતરા આ બધા જ પ્રકારના ટૂંકમાં પટ્ટી પાનવાળા જેટલા નિંદામણો જે આવે છે એને આ મારી નાખશે અને આની કોઈ આડઅસર મરચી ઉપર પડવાની નથી. પછી હવે આપણે આગળ વાત કરીએ તો ઘણીવાર એવું થાય કે ભાઈ અમે મરચી છોપી તો દીધી છે પણ એનો વિકાસ નથી થતો. તો મરચીનો વિકાસ કરવો હોય, છોડનો જે વિકાસ કરવો હોય તો એના માટે અમારે કઈ દવા વાપરવી? તો એની વાત કરીએ તો એના અંદર સુમિટોમો કંપનીનો આવશે તારીફ. આ જે છે ને જિબ્રેલિક એસિડ આવશે 0.01%. એની અંદર સાથે આની અંદર બધા માઇક્રોન્યુટન્સ પણ નાખેલા છે, જે અહીંયા પાછળ બધા જ માઇક્રોન્યુટન્સ દર્શાવેલા છે. એટલે આની અંદર જિબ્રેલિક એસિડ પ્લસ માઇક્રોન્યુટન્સ બંને વસ્તુ આના અંદર મળે છે, જે મરચીના પાકમાં ખૂબ જ સારું ટૂંકમાં કોળનું કામ કરે છે. પછી એના સિવાયની બીજી વસ્તુ છે, આ પણ સુમિટોમો કંપનીનું છે, એ છે પ્રોજીબ ઇજી. આ તમારે પંપની અંદર 1 ગ્રામ લેખે વાપરવાનું છે અને આના પણ કોળની અંદર ખૂબ સરસ પરિણામ છે કે આ તમે નાખો એટલે એકદમ લીલી પોપટી લીલી કોળ આવશે સારામાં સારી, બરોબર છે. એના માટે પ્રોજીબ ઇજીની પણ આપણે ભલામણ કરીએ છીએ. પછી એના સિવાયની ભાઈ એક એવી વસ્તુ છે, બરોબર છે, કે જે મરચીની અંદર કોળ કુણપ તો આપે જ છે, બરોબર છે, સાથે એને દરેક સ્ટેજની અંદર વૃદ્ધિ કરવા માટે પણ મદદરૂપ થાય છે અને એને જરૂરી ખોરાક પણ એમાંથી મળી રહે. તો એ છે મેગ્ના, વર્ડેશિયન અમેરિકનનું છે, બરોબર છે, નિધિ કંપનીનું આવશે મેગ્ના વેરાયટી. અને આ જે વર્ડેશિયન અમેરિકન કંપની છે એની આ બનાવટ છે અને આના ખૂબ જ સરસ પરિણામ મળશે. આ તમારે મરચીના કોઈ પણ સ્ટેજની અંદર તમે વાપરી શકશો અને ખાસ કરીને જ્યારે મરચીની અંદર તમારે ફ્રૂટ લાગવાની શરૂઆત થઈ જાય, મરચા બેહવાની શરૂઆત થઈ જાય, પછી આ મેગ્નાનો તમારે, હું તો એવું કહું કે તમારે દર 15 દિવસે ફરજિયાત સ્પ્રે કરી જ દેવો. આનાથી તમારે ફ્રૂટનો શાઇનિંગ, સાઇઝ, બરોબર છે, એ કન્ટિન્યુ રહેશે. પછી બીજું કે મરચી જે ખાખરવાના ઘણીવાર પ્રશ્ન આવતો કે ભાઈ ફાલ બહુ લાગી ગયો છે અને મરચી ખાખરવા માંડી છે, તો પછી આ વસ્તુ તમે રેગ્યુલર વાપરશો તો એ પ્રશ્ન પણ ઓછો રહેશે. એના સિવાયનું જે આવે છે એ મરચીની અંદર આવે છે વાયરસ, જે આપણે જમરો તરીકે ઓળખાય છે કે મરચીની અંદર જમરો આવી ગયો. તો એની અંદર આ વાયરસ આવે છે સ્ટેપ્રોસાયક્લિન, બરોબર છે. હિન્દુસ્તાન બાયોટેક કંપનીનું ઓરિજિનલ જે સ્ટેપ્રોસાયક્લિન છે એ પણ આપણી પાસે અત્યારે હાજર છે, બરોબર છે. અને આ સ્ટેપ્રોસાયક્લિન તમે વાપરી શકો છો કે વાયરસની અંદર આના ખૂબ સરસ પરિણામ મળે છે. હવે એના સિવાયનું મરચીની અંદર આવતું હોય તો કે ભાઈ ફૂગ આવી જાય છે, ફૂગ આવી જાય એના હિસાબથી મરચી અમારી ખરાબ થઈ જાય, તો એના માટે 2 પ્રોડક્ટ છે. એક છે પ્રાયોક્સર, BSF કંપનીનું પ્રાયોક્સર છે, અને એક GSP કંપનીનું અટલજી છે. આ બંને વેરાયટી જે તમારે મરચીની અંદર વાયરસ લાગતો હોય, ઘણીવાર ઊભો સુકારો પણ લાગતો હોય, બરોબર, આવા પ્રશ્નો આવતા હોય છે, પછી મરચા સડી જતા હોય છે, બરોબર છે, તો વાયરસની દવા ખાસ ભલામણ કરવામાં આવે છે મરચીની અંદર કે તમે મરચીની અંદર વાયરસની દવા વાપરતા જ હોય છે. જે પ્રગતિશીલ ખેડૂત છે એ લોકો તો વાપરતા હોય, પણ ઘણીવાર અમુક ખેડૂતને ખબર ન હોતી હોય, એવું કે ભાઈ આ ફૂગ જે છે, બરોબર છે, એ ફૂગ અમને તો દેખાતી નથી. તો ફૂગ એવી વસ્તુ છે કે એને આપણે જોઈ નથી શકાતી. તો વાયરસ અને ફૂગ, બરોબર છે, આ બંનેની દવા તમારે દર 15 દિવસે વાપરવાની જરૂરિયાત રહે છે મરચીની અંદર. તો ખાસ ભલામણ છે કે કોઈ પણ આ બેમાંથી કોઈ પણ દવા તમે વાપરી શકો છો દર 15 દિવસના અલ્ટરનેટ ગાળે, બરોબર છે. એના સિવાયની માહિતી આપી દઈએ કે મરચીની અંદર હંધાઈથી વધારેમાં વધારે પ્રશ્ન જો કોઈ વસ્તુ આપતી હોય તો એ છે થ્રિપ્સ, કે જેને આપણે મરચીનો કુકડ કહીએ, બરોબર છે. તો એના માટે આ 2 પ્રોડક્ટ છે, સિનવા છે અને ગ્રાસિયા છે, બરોબર છે. આ બંને પ્રોડક્ટ તમે સારામાં સારું પરિણામ આપશે થ્રિપ્સની અંદર. અને ગમે એવી થ્રિપ્સ હશે તમારી મરચીની અંદર તો આ કોઈ પણ 2માંથી કોઈ પણ પ્રોડક્ટ તમે વાપરો, બરોબર છે, મરચીની અંદર સારામાં સારું પરિણામ
આપશે. હવે આના સિવાયની તમારે જો કોઈ પણ માહિતી મરચીને લગતી જોતી હોય, દાખલા તરીકે કોઈ બિયારણને લગતી માહિતી જોતી હોય, કોઈ ખાતરને લગતી માહિતી જોતી હોય, અથવા તો કે ભાઈ અમારે જમીન કેવી છે, એમાં કયું મરચું અનુકૂળ પડશે, અમે આ જગ્યાએ રહીએ છીએ, અમે કઈ વેરાયટી વાવીએ તો અમને અનુકૂળ પડે, કયા ટાઈમે અમારે કઈ વેરાયટી વાવવી જોવે, આવી જે કોઈ વસ્તુ તમારે માહિતીની જરૂર હોય, બરોબર, તો જે ડિસ્પ્લે ઉપર નંબર મારો બતાય છે એના ઉપર તમે કોલ કરી શકો છો. અને જો તમને આ માહિતી મારી સરસ લાગી હોય, તમને અમારી આ માહિતી ગોઠવી હોય, તો તમે અમારી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. નીચે જે સબસ્ક્રાઇબનું બટન આપ્યું છે એમાં સબસ્ક્રાઇબ કરજો, અને બાજુમાં બેલ આઇકોનની ઘંટી છે એને પણ તમે પ્રેસ કરી દેશો, જેથી કરીને હું જ્યારે પણ નવા કોઈ વિડીયો મૂકું તો એ તમને મળી શકે. અને આ વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્ર સર્કલની અંદર તમે ફોરવર્ડ કરશો. જય જવાન, જય કિસાન.